નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના સેશનની અંદર આપણે વાયુકોષ્ઠો દ્વારા વાયુ વિનિમય અને પેશીઓમાં વાયુ વિનિમય જોયું હતું અને એના પહેલાં આપણે વાયુઓની આપલેની ચર્ચા કરી હતી. આઈ હોપ કે તમને ખબર પડી હશે. હવે આજે આપણે બીજો એક નવો ટોપિક સ્ટાર્ટ કરીશું. ઓક્સિજનનું વાયુકોષ્ઠોથી પેશીઓમાં અને કાર્બન ડાયોક્સાઇડનું પેશીઓથી વાયુકોષ્ઠોમાં પ્રસરણ કેવી રીતે થાય છે. આજે તમને ટેબલ આપેલું છે, કોલમ આપેલો છે, એ આપણે જે પહેલાં કોલમ ભણ્યા હતા એ જ આપેલો છે, રાઈટ. કે કોષ્ટકમાં આપેલી માહિતી સ્પષ્ટ રૂપથી વાયુકોષથી રુધિર અને રુધિરમાંથી પેશીઓમાં ઓક્સિજન માટે સાંદ્રતા ઢોળાંશ દર્શાવે છે. કે આ જે કોલમ છે શું દર્શાવે છે? સાંદ્રતા ઢોળાંશ. સમાન રીતે કાર્બન ડાયોક્સાઇડ માટે વિરુદ્ધ દિશામાં ઢોળાંશ હાજર હોય છે, એટલે કે પેશીઓમાંથી રુધિર અને રુધિરથી વાયુકોષ્ઠોમાં. જેવી રીતે વાયુકોષ્ઠોથી રુધિર અને રુધિરમાંથી પેશીઓમાં ઓક્સિજન માટે સાંદ્રતા ઢોળાંશ સર્જાય છે, એવી જ રીતે કાર્બન ડાયોક્સાઇડની આપણે વાત કરીએ તો પેશીઓમાંથી રુધિર અને રુધિરથી વાયુકોષ્ઠોમાં કાર્બન ડાયોક્સાઇડનું સાંદ્રતા ઢોળાંશ હાજર હોય છે. કાર્બન ડાયોક્સાઇડની દ્રાવ્યતા ઓક્સિજન કરતાં 20 થી 25 ગણી વધારે હોય છે. આ તમારે યાદ રાખવાનું છે કે કાર્બન ડાયોક્સાઇડની દ્રાવ્યતા ઓક્સિજન કરતાં 20 થી 25 ગણી વધારે હોય છે. પ્રસરણ સપાટીમાંથી પ્રતિ એકમ આંશિક દબાણથી પ્રસરણ થવાવાળી કાર્બન ડાયોક્સાઇડની માત્રા ઓક્સિજનની તુલનામાં ખૂબ જ વધુ હોય છે. તો કાર્બન ડાયોક્સાઇડની દ્રાવ્યતા ઓક્સિજન કરતાં 20 થી 25 ગણી વધારે હોય છે, એ તમારે યાદ રાખવાનું છે. બીજું કે આ જે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનનું પ્રસરણ થાય છે એ પ્રસરણ મુખ્ય 3 સ્તરો દ્વારા થાય છે. પહેલું વાયુકોષનું પાતળું લાદીસમ સ્તર, બીજું વાયુકોષની કેશિકાઓનું અંતઃછદ અને ત્રીજું તેમની વચ્ચેનું આધારક. તમે અહીંયા જોઈ શકો છો કે વાયુકોષનું પાતળું લાદીસમ સ્તર છે જે બહારની બાજુ આવેલું છે. આ જે સ્તર છે એ બરાબર. એના પછી વાયુકોષની કેશિકાનું અંતઃછદ એટલે કે આ જે રુધિર કેશિકા ધરાવે છે એ રુધિર કેશિકાવાળું સ્તર. તેમ છતાં તેમની જાડાઈ 1 mm કરતાં ઘણી ઓછી હોય છે, એટલે કે 3 સ્તરોમાં વાયુકોષનું પાતળું લાદીસમ જે સ્તર છે એ, એટલે કે તમને અહીંયા જે આપેલું છે એ, એના પછી આ જે સ્તર આપેલું છે તે, જેને વાયુકોષની કેશિકાઓનું અંતઃછદ કહેવામાં આવે છે, અને એ બંને વચ્ચે જે આ આધારક દ્રવ્ય તમને આપેલું છે બરાબર, એ આધારક દ્રવ્ય જે 2 સ્તર વચ્ચેનું દ્રવ્ય છે અને એની જાડાઈ કેટલી છે? 1 mm કરતાં પણ ઓછી છે. એટલા માટે શરીરમાંના બધા કારકો ઓક્સિજનનું વાયુકોષ્ઠોથી પેશીઓ અને કાર્બન ડાયોક્સાઇડનું પેશીઓથી વાયુકોષ્ઠોમાં પ્રસરણ માટે અનુકૂળતા દર્શાવે છે. કે આ જાડાઈ ખૂબ જ ઓછી છે, એટલા માટે શરીરમાંના બધા કારકો ઓક્સિજનનું વાયુકોષ્ઠોથી પેશીઓ સુધી અને કાર્બન ડાયોક્સાઇડનું પેશીઓથી વાયુકોષ્ઠમાં પ્રસરણ માટેની અનુકૂળતા દર્શાવે છે, રાઈટ. તો તમારે આકૃતિ યાદ રાખવાની છે, સિમ્પલ જ છે. આવી રીતે ઘડા શેપનો એક આકાર દોરવાનો અને ત્યાર પછી આવી રીતે સ્તર દોરવાના છે, બરાબર. એના કોષો આવી રીતે લંબચોરસ થોડા દોરવાના છે, બરાબર. બધી બાજુ અહીંયા વચ્ચેની બાજુ આ વાયુકોષ્ઠ ગુહા છે. આવી રીતે તમારે આકૃતિ તૈયાર કરવાની રહેશે, રાઈટ. એના પછી તમને બીજો એક ટોપિક આપેલો છે કે શ્વસન દરમિયાન વાયુઓનું વહન કોના દ્વારા અને કેટલા પ્રમાણમાં થાય છે. તો આપણે વાત કરીએ વાયુઓમાં 2 વાયુઓ આવશે, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વહન માટે રુધિર એક માધ્યમ છે, રાઈટ. લગભગ 97% ઓક્સિજન રુધિરમાંના રક્તકણો દ્વારા વહન પામે છે. આ યાદ રાખવાનું કે 97% ઓક્સિજન રક્તકણો દ્વારા વહન પામે છે અને બાકીના 3% ઓક્સિજનનું વહન રુધિર રસ દ્વારા થાય છે. તો આપણે વાયુઓની વાત કરીએ તો અહીંયા તમે લખી શકો કે વાયુઓનું વહન. હવે વાયુઓના વહનની આપણે વાત કરીએ તો અહીંયા 2 વાયુઓ છે, ઓક્સિજન
અને કાર્બન ડાયોક્સાઇડ. ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજનમાં અહીંયા 2 પ્રકારે વહન થશે. એક તો 97% અને બીજું 3%. 97% રક્તકણ દ્વારા અને 3% રુધિર રસ દ્વારા. 97% રક્તકણ દ્વારા અને 3% રુધિર રસ દ્વારા ઓક્સિજનનું વહન. બરાબર. એવી જ રીતે કાર્બન ડાયોક્સાઇડની આપણે વાત કરીએ તો કાર્બન ડાયોક્સાઇડમાં 3 પ્રકારે થશે. એમાં 20 થી 25%, ત્યાર પછી 70% અને ત્યાર પછી 7%. હવે આપણે એ યાદ રાખવાનું છે કે 20 થી 25% કાર્બન ડાયોક્સાઇડનું વહન રક્તકણો દ્વારા, 70% બાયકાર્બોનેટ દ્વારા અને 7% રુધિર રસ દ્વારા. તો 20 થી 25 એ રક્તકણ દ્વારા, 70% બાયકાર્બોનેટ દ્વારા અને 7% રુધિર રસ દ્વારા. તો તમે આને આવી રીતે ચાર્ટ સ્વરૂપમાં યાદ રાખી શકો છો. તમને અહીંયા આપેલું જ છે કે 20 થી 25% કાર્બન ડાયોક્સાઇડ રક્તકણો દ્વારા વહન પામે, 70% બાયકાર્બોનેટ સ્વરૂપે વહન પામે અને 7% કાર્બન ડાયોક્સાઇડ રુધિર રસ દ્વારા વહન પામે છે. રાઈટ? ઓકે. એના પછી તમને અહીંયા ઓક્સિજન વિયોજન વક્ર આપેલો છે, જે તમારે સમજવું ખૂબ જ જરૂરી છે, જે ઓક્સિજનનું વહન દર્શાવે છે. તો આપણે જોઈએ કે ઓક્સિજન વિયોજન ચક્ર જે ઓક્સિજનના વહનના જરૂરી પરિબળો સાથે સમજાવેલું છે. તમને બધાને ખબર છે કે રક્તકણમાં લાલ રંજક કણ ધરાવતું હિમોગ્લોબિન છે અને એ હિમોગ્લોબિન જે છે એ હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાઈ અને ઓક્સી હિમોગ્લોબિન બનાવે છે. એટલે તમે આવું લખી શકો કે રક્તકણમાં હિમોગ્લોબિન છે જે ઓક્સિજન સાથે જોડાય છે અને શું બનાવે છે? HbO2, જેને શું કહેવામાં આવે? ઓક્સી હિમોગ્લોબિન. બરાબર. દરેક હિમોગ્લોબિન અણુ વધુમાં વધુ 4 ઓક્સિજનના અણુનું વહન કરે છે. હવે આ થોડું સમજવાનું છે કે એક હિમોગ્લોબિનનો અણુ 4 એટલે 1 Hb, એની સામે 4 ઓક્સિજનનું શું થશે? વહન. ઓક્સિજનનું Hb સાથેનું જોડાણ પ્રાથમિક રીતે ઓક્સિજનના આંશિક દબાણને આભારી છે. કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ H+ આયનની સાંદ્રતા અને તાપમાન જેવા પરિબળો આ જોડાણમાં ખલેલ પહોંચાડે છે. હવે ઓક્સિજનની આપણે વાત કરીએ તો આપણે જોયું કે એક હિમોગ્લોબિનનો અણુ હોય તો એની સામે 4 ઓક્સિજનના અણુનું વહન થાય છે. પરંતુ કાર્બન ડાયોક્સાઇડની આપણે વાત કરીએ તો કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ H+ આયનની સાંદ્રતા અને તાપમાન જેવા પરિબળોને અસર કરે છે. હિમોગ્લોબિનની ઓક્સિજન સાથેની સંતૃપ્ત ટકાવારીને P ઓક્સિજનની સામે આલેખિત કરીએ તો સિગ્મોઇડલ વક્ર આપણને મળે છે કે હિમોગ્લોબિનની ઓક્સિજન સાથેની સંતૃપ્ત ટકાવારીને P ઓક્સિજન સામે આલેખિત કરીએ તો સિગ્મોઇડલ વક્ર મળે છે અને આ વક્રને ઓક્સિજન વિયોજન વક્ર કહેવામાં આવે છે. જે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ઓક્સિજન સાથે હિમોગ્લોબિનની સંતૃપ્તતાની ટકાવારી એટલે કે તો દરેક હિમોગ્લોબિન અણુ વધુમાં વધુ 4 ઓક્સિજનના અણુનું વહન કરે છે. બરાબર. તો તમે અહીંયા લખી શકો 1 Hb એટલે કે હિમોગ્લોબિન 4 ઓક્સિજનના અણુનું વહન કરે. ઓક્સિજનનું હિમોગ્લોબિન સાથેનું જોડાણ પ્રાથમિક રીતે ઓક્સિજનના આંશિક દબાણને આભારી છે.
કે ઓક્સિજન જે હિમોગ્લોબિન સાથે જોડાય છે એ ઓક્સિજનના આંશિક દબાણ ઉપર આધારિત છે. બીજું કે કાર્બન ડાયોક્સાઇડનું જે આંશિક દબાણ છે એ H+ આયનની સાંદ્રતા અને તાપમાન જેવા પરિબળોને અસર કરતા હોય છે. હિમોગ્લોબિનની ઓક્સિજન સાથેની સંતૃપ્ત ટકાવારીને ઓક્સિજનના આંશિક દબાણની સામે આલેખિત કરીએ તો આપણને સિગ્મોઇડ વક્ર મળે છે અને આ વક્રને શું કહેવામાં આવે છે? ઓક્સિજન વિયોજન વક્ર. તમે અહીંયા ગ્રાફ જોઈ શકો છો. આ સિગ્મોઇડ ગ્રાફ કહેવાય. ઓક્સિજનનું આંશિક દબાણ, એની વિરુદ્ધનો ઓક્સિજન સાથેની હિમોગ્લોબિનની સંતૃપ્તતાની ટકાવારીનો જ્યારે ગ્રાફ દોરીએ ત્યારે આપણને આવો એસ વક્ર મળે છે, જેને કહેવાય સિગ્મોઇડલ ગ્રાફ. આ વક્ર હિમોગ્લોબિનના ઓક્સિજન સાથેના જોડાણને પ્રભાવિત કરતા કાર્બન ડાયોક્સાઇડના આંશિક દબાણ, H+ આયનની સાંદ્રતા વગેરેના પરિબળોના અભ્યાસમાં ઉપયોગી છે. હવે તમારે આ બે વસ્તુ યાદ રાખવાની છે કે વાયુ કોષ્ઠોમાં જ્યારે પણ આપણે ઓક્સિજન વિયોજન વક્રની વાત કરીએ ત્યારે વાયુ કોષ્ઠમાં ઊંચું ઓક્સિજનનું દબાણ, નીચું કાર્બન ડાયોક્સાઇડનું દબાણ, ઓછી H+ની સાંદ્રતા, નીચું તાપમાન જેવા પરિબળો ઓક્સી હિમોગ્લોબિન બનાવવા સાનુકૂલિત છે. તો તમે વાયુ કોષ્ઠોની વાત કરો તો ઓક્સિજનના દબાણ સિવાય, ઓક્સિજનનું દબાણ કેવું છે? ઊંચું. એના સિવાય તમે જુઓ બધા જ પરિબળો નીચે છે. કાર્બન ડાયોક્સાઇડનું દબાણ, H+ની સાંદ્રતા, તાપમાન એ પણ નીચું, બરાબર, જે ઓક્સી હિમોગ્લોબિન બનાવવા માટે સાનુકૂલિત છે. ત્યાર પછી આપણે વાત કરીએ પેશીઓની. તો પેશીઓમાં એનાથી વિરુદ્ધ, વાયુ કોષ્ઠમાં જે થતું હોય એનાથી વિરુદ્ધ થશે પેશીઓમાં, કે વાયુ કોષ્ઠમાં ઓક્સિજનનું દબાણ ઊંચું હતું, જ્યારે અહીંયા ઓક્સિજનનું દબાણ કેવું હશે? નીચું. ઊંચું કાર્બન ડાયોક્સાઇડનું દબાણ, ઊંચી H+ની સાંદ્રતા, ઊંચા તાપમાનની સ્થિતિ, જે ઓક્સી હિમોગ્લોબિનમાંથી ઓક્સિજનના વિયોજન માટે સાનુકૂળ છે. તો તમારે આ જે બે લાઈન તમને આપેલી છે, વાયુ કોષ્ઠોમાં ઓક્સી હિમોગ્લોબિન બનવા માટે કઈ પરિસ્થિતિ અનુકૂળ છે અને પેશીઓમાં ઓક્સી હિમોગ્લોબિન માંથી ઓક્સિજન વિયોજન માટે કઈ સાનુકૂળ પરિસ્થિતિ છે એ યાદ રાખવાની છે. આમ ઓક્સિજનનું હિમોગ્લોબિન સાથે ફેફસાની સપાટીએ જોડાણ થાય છે અને પેશીઓમાં વિયોજન થાય છે. કે હિમોગ્લોબિન જે છે એ ફેફસાની સપાટીએ એટલે કે વાયુ કોષ્ઠોમાં જોડાય છે અને પેશીઓમાં વિયોજન થાય છે. સામાન્ય દેહધાર્મિક પરિસ્થિતિમાં દર 100 ml ઓક્સિજનયુક્ત રુધિર આશરે 5 ml ઓક્સિજન રુધિરને પહોંચાડે છે. વિચારો કે તમે દેહધાર્મિક પરિસ્થિતિની આપણે વાત કરીએ તો એમાં 100 ml ઓક્સિજનયુક્ત રુધિર આશરે 5 ml ઓક્સિજન પેશીઓને પહોંચાડે છે. કે 100 ml ઓક્સિજન આપણા શરીરમાં ઓક્સિજનયુક્ત રુધિર જે છે એ આપણા શરીરની પેશીઓને ફક્ત 5 ml ઓક્સિજન પહોંચાડે છે, બરાબર. તો આ આપણે વાત કરીએ ઓક્સિજન વિયોજન વક્રની, રાઈટ. અને એ ઓક્સિજન વિયોજન વક્ર શ્વસન દરમિયાન વાયુઓનું જે વહન થાય છે એટલે કે ઓક્સિજનનું જે વહન થાય છે એને આધારિત છે, જે તમારે યાદ રાખવાનું છે. આના પછીના સેશનની અંદર આપણે કાર્બન ડાયોક્સાઇડનું જે વહન થાય છે એનું આપણે સવિસ્તાર અભ્યાસ કરીશું, બરાબર.